સુરતની પાંડેસરામાં ઝડપાયેલા નકલી પનીર મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। 25 દિવસ બાદ પનીરના નમૂનાનો રિપોર્ટ ફેલ આવ્યો છે અને એસઓજી અને એસએમસી ફૂડ વિભાગે નકલી પનીર ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો। પનીરમાં ફેટ ઓછું અને પામોલિન તેલનું મિશ્રણ હોવાનું સામે આવ્યું। ભીડભંજન સોસાયટીમાં પાડેલા દરોડામાં 1401 કિલો જથ્થો સીઝ થયો હતો। 3 લાખથી વધુની કિંમતનું પનીર અને પામોલિન તેલના 16 ડબ્બા જપ્ત કરાયા હતા। લેબોરેટરી રિપોર્ટ ફેલ આવતા પનીર વિક્રેતા સામે ગુનો નોંધાશે। નકલી પનીરના વેચાણને લઈ સુરતીઓમાં ભારે ચકચાર મચી જવા પામી છે। ફૂડ સેફ્ટી ઓફિસર એસઓજી સ્ટાફ સાથે રહીને મુલાકાત લીધેલી ત્યારે તેમાંથી પનીરનો નમૂનો લેવામાં આવેલ અને 1401 કિલો જેટલો પનીરનો નમૂનો સીઝ કરવામાં આવેલ, જેનો પૃથ્થકરણ અર્થે પબ્લિક લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલવામાં આવેલ, જેનો પૃથ્થકરણ અહેવાલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું માલુમ પડેલ છે, બીટા સિટેરિયમ પ્રેઝન્ટ માલુમ પડે છે, એટલે કે વેજ ઓઇલ પ્રેઝન્ટ મળેલ છે અને બીઆરઈ વધુ માલુમ પડેલ છે, જેથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। હવે પછી આગળની FSSA 2006 અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।